નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મણિબા વિદ્યા સંકુલ સંસ્કૃત ધોરણ 8 પ્રથમ સત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 ચેપ્ટર જે છે આપણા એ કમ્પ્લીટ કરી લીધા છે. વંદના, ચિત્રપ્રદાની 1, ચિત્રપ્રદાની 2, ત્રીજું આત્મશ્રદ્ધાયાહ પ્રભાવ અને ચોથું અહીં સુધીર. 4 ચેપ્ટરની આપણે વાત થઈ ગઈ છે. 4 ચેપ્ટર તમે સરસ રીતે સમજી ગયા છો. એનું ગુજરાતી પણ તમને લોકોને આવડે છે. વંદના પેલું જે પ્રાર્થના છે તેનો આપણે સ્વાધ્યાય પોથીમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આશા રાખું છું કે બધાની સ્વાધ્યાય પોથીની અંદર વંદના નામનો જે પેલું અભ્યાસ છે એ આપણે કરી ગયા છીએ, બરોબર. ત્યારબાદ હવે 5મું શિલાયાહ પ્રવાસ. 5મું ચેપ્ટર શિલાયાહ પ્રવાસ, પેજ નંબર 18, તેનો આજે આપણે અભ્યાસ કરશું. તો ચેપ્ટરની અંદર જોઈએ તો શિલાયાહ પ્રવાસ ચેપ્ટરનું નામ એવું છે, બરોબર. હવે શિલાયાહ પ્રવાસ જોવાથી આપણે ખ્યાલ આવશે કે શિલાયા શબ્દનો ગુજરાતી અર્થ શું થશે તો કે શીલાનો, બરોબર. શિલાયા એટલે કે શીલાનો. શીલા નામની કોઈ એક છોકરી છે, વિદ્યાર્થીની છે, અને પ્રવાસ એટલે કે શીલાનો પ્રવાસ. અહીં કોઈ એક વિદ્યાર્થી છે જે પ્રવાસમાં જાય છે, બરોબર. તો એની વાત કરવામાં આવી છે. તો આગળ આપણે ધ્યાન આપશું કે શિલાયાહ પ્રવાસની અંદર શું વાત કરવામાં આવે છે, પ્રવાસ કેવી રીતે કરવામાં આવે છે, ક્યાં કરવામાં આવે છે, બરોબર. આની વાત આપણે સંસ્કૃતમાં કરવામાં આવી છે. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો પહેલું છે એ શું છે, સવિતા, બરોબર. સવિતા શું બોલે છે, સવિતા વદતી. વદતી એટલે કે બોલવું. તો સવિતા વદતી ભ્રમણ ભાષ ધૃત્વા. આ કાઉસની અંદર લખેલું છે એને શું કહેવાય આપણે તો કે એ ક્રિયા બતાવે છે. આ જે કાઉસની અંદર છે શું છે, ક્રિયા બતાવે છે. ભ્રમણ ભાષમ ધૃત્વા એટલે એનો અર્થ શું થશે કે ભ્રમણ ભાષ મોબાઈલ, બરોબર. ભ્રમણ ભાષ એટલે શું થશે, મોબાઈલ. મોબાઈલ પકડીને, બરોબર. ધૃત્વા એનો અર્થ થશે પકડીને, મોબાઈલ પકડીને, અથવા તો એવો પણ અર્થ કરી શકાય કે ચાલુ કરીને, બરોબર. ફોન જે છે આપણો સેલફોન છે એને આપણે સંસ્કૃતમાં શું બોલશું તો કે ભ્રમણ ભાષમ, ઓકે. તો હવે અહીંયા શું છે, મોબાઈલ ફોન હાથમાં પકડીને શું કરે છે, બોલે છે હરિઓમ, બરોબર. શું બોલે છે, હરિ ઓમ. તો આપણે અહીંયા આગળ જોઈએ કે સવિતાહ વદતી ભ્રમણ ભાષ ધૃત્વા હરિઓમ. હવે આનું ભાષાંતર કરવું હોય તો શું થશે, સવિતા બોલે છે મોબાઈલ ફોન હાથમાં પકડીને હરિ ઓમ. હરિઓમનું ગુજરાતી પણ શું થાય, હરિ ઓમ, ઓકે. હવે ત્યારબાદ આગળ જોઈએ શિક્ષિકાહ વદતી. શિક્ષિકાહ વદતી હરિ ઓમ, બરોબર. હવે શિક્ષિકા છે એ બોલે છે, શિક્ષિકા બોલે છે હરિ ઓમ. ક વદતી, શિક્ષિકા બોલે છે હરિઓમ, પછી એને ક્વેશ્ચન કરે છે તો એ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. ક્વેશ્ચન કરે છે કહ વદતી, એનો અર્થ થશે કોણ બોલે છે, બરોબર. કનો અર્થ શું થશે, કોણ, અને વદતીનો અર્થ શું થશે તો કે બોલે છે. તો કે કોણ બોલે છે, સવિતાહ. સવિતાહ જવાબ આપે છે એટલે એનો વારો આવશે. હવે શું કરશે, સવિતાહ વદતી અહમ શિલાયાહ માતા વદામી. હવે સવિતા બોલે છે અહમ શિલાયાહ માતા વદામી. એનું ગુજરાતી થશે અહમ એટલે કે હું, શિલાયાહ એટલે કે શિલાની માં, માતા એટલે કે માતા, વદામી એનો અર્થ થશે બોલું છું. અહમ શિલાયાહ માતા વદામી, હું શિલાની માતા બોલું છું, બરોબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખ્યાલ આવી ગયો. શિલા પછી એવું, સવિતા પછી એવું બોલે છે કે અહમ હું શિલાની માતા બોલું છું, બરોબર. ત્યારબાદ હવે એ શું બોલે છે, સવિતા કહે છે પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. એનું ગુજરાતી હવે આપણે કરીએ તો શું થશે, પ્રવાસે એટલે કે પ્રવાસમાં, મમ એનો અર્થ થશે મારી,
પુત્રી એટલે કે દીકરી, અસ્તિ એટલે શું થશે તો કે છે, તો કે પ્રવાસમાં મારી દીકરી છે. ગુજરાતી આનો ગુજરાતી અર્થ કરીએ તો શું થશે? પ્રવાસમાં મારી દીકરી છે. બરોબર. હવે આપણે આગળ જોઈએ. આગળ જોતા પહેલાં ફરીથી આ જે એક પહેલો પેરેગ્રાફ છે એનું ગુજરાતીમાં ભાષાંતર જોઈ લઈએ. સવિતા બોલે છે મોબાઈલ ફોન હાથમાં પકડીને. બરોબર. હવે શું કહે છે તો કે હરિ ઓમ. શિક્ષિકા બોલે છે હરિ ઓમ. ક વદતી કોણ બોલે છે? સવિતા. અહમ શિલાયા માતા વદામી પ્રવાસે મમ પુત્રી અસ્તિ. ગુજરાતી શું થશે? હું શિલાની માતા બોલું છું, પ્રવાસમાં મારી પુત્રી છે. શિક્ષિકા. બરોબર. બીજા પેરેગ્રાફમાં જઈએ. શિક્ષિકા મમ આમ અસ્તિ. હવે શું કહે છે? આમ અસ્તિ કિંચિત કાર્યમ અસ્તિ વા? એ ક્વેશ્ચન કરે છે. હવે શિક્ષિકા એમ બોલે છે કે હા છે. શિક્ષિકા કહે છે આમ અસ્તિ. આમ એટલે હા અને અસ્તિ એનો અર્થ થશે છે. શિક્ષિકા કહે છે આમ અસ્તિ એટલે કે હા છે. કિંચિત એટલે કોઈ, કાર્યમ અસ્તિવા એટલે કોઈ કામ છે. બરોબર. કિંચિત એટલે કે શું, કોઈ કામ છે. કાર્યમ એટલે કામ, અસ્તિવા એટલે કે છે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે તો એમ કહે છે કે શું કોઈ કામ છે. બરોબર. હવે સવિતા, જે આ શિલાની માં છે સવિતા, એ બોલે છે સવિતા વદામી. આમ અહમ તયા સહ વાર્તાલાપમ કુર્તુમ ઈચ્છામી. બરોબર. હવે અહીંયા શું કહે છે સવિતા કે આમ એટલે શું થાય? મેં તમને આગળ જ વાત કરી. આમ એટલે શું થશે અહીંયા? હા. બરોબર. હા છે શબ્દ હતો અહીંયા, તો અહીંયા પણ શું આવશે? હા. સવિતા હવે એમ કહે છે હા મારે એનું કામ છે, એટલે એ શું કરે છે તો કે હા. અહમ તો શું થાય? અહમ એટલે કે હું. તયા એનો શું થશે તો કે તેની સાથે. બરોબર. સહ એટલે કે સાથે. અહમ તયા સહ વાર્તાલાપમ એટલે શું થશે તો કે વાત કરવા. બરોબર. કર્તુમ એટલે કે કરવા. ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. હવે અહીંયા શિલાની માતા જે છે સવિતા, એ એની શિક્ષિકાને એવું કહે છે કે હા હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું. બરોબર. હવે શિક્ષિકા શિલા પ્રતિ. બરોબર. આગળ શું છે તો કે શિક્ષિકા શિલા પ્રતિ ભ્રમણ ભાષમ પ્રેષયતી. બરોબર. હવે શું કરે છે અહીંયા? જે શિક્ષિકા છે એની ટીચર જે છે એ શિલાની સામે, બરોબર, શિલાની તરફ મોબાઈલ મોકલે છે. આપણે વાત કરવા બીજાને આપવું હોય તો શું કરીએ? આપણો સેલફોન હાથમાં હોય એ આપણે બીજાને આપીએ કે અલ્યો આ તમારી સાથે વાત કરવા ઈચ્છે છે. તો હવે અહીંયા શું થશે કે શિક્ષિકા જે છે એ શિલા તરફ ભ્રમણ ભાષમ, એનો અર્થ શું થાય છે તો કે મોબાઈલ ફોન. બરોબર. પ્રેષયતી એટલે એના તરફ આપે છે. હવે આગળ જોઈએ. શિલા બોલે છે. હવે એની છોકરી જે છે એની સાથે એની માતા વાત કરે છે. બરોબર. તો એ છોકરી બોલે છે વદતી. શિલાહ વદતી. આમ કથમ અસ્તિ સર્વ કુશલમ વા. બરોબર. હવે અહીંયા શું કરે છે કે શિલા કહે છે એટલે અમ્મા. બરોબર. અહીંયા શું થાય? એટલે કે એની માતાનું નામ છે. બરોબર. માં. કથમ એટલે કે શું, કેમ છો. બરોબર. અસ્તિ સર્વ કુશલમ વા. એનો અર્થ શું થશે કે બધું કુશળ છે ને. અસ્તિ એટલે કે છે ને, સર્વ એટલે કે બધું, કુશળ એટલે કે સારું છે. બરોબર. આપણે કોઈને ફોન હાથમાં લઈએ પછી શું પૂછીએ એને કે કેમ છો? મજામાં. બરોબર. કેવું છે? સારું છે. એવું આપણે એને પૂછીએ ફોનમાં વાત કરતા હોય ત્યારે. તો હવે શિલા પણ શું કરે છે? એની અમ્માને કહે છે. બરોબર. અંબ એનું ગુજરાતીમાં શું થશે અહીંયા અર્થ તો કે માં. શું થશે? માં. કથમ અસ્તિ સર્વ કુશલમ વા. તો માં કેમ છે? બધા કુશળ છે ને. શું પૂછે છે અહીંયા? બધા કુશળ છે ને. બરોબર. હવે ત્યારબાદ આપણે આ ફરીથી આખા પેરેગ્રાફનું ગુજરાતી જોઈ લઈએ. તો શું કહે છે કે શિક્ષિકા પહેલા વાત કરે છે હા છે. શું કાંઈ કામ છે?
સવિતા: હા, હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું. શિક્ષિકા તરફ મોબાઈલ મોકલે છે. પછી શીલા: માં, કેમ છે? બધા કુશળ છે ને? બરોબર. હવે આગળ આપણે આ ત્રીજો પેરેગ્રાફ છે એના તરફ આગળ વધીએ. તો એમાં શું થાય છે? તો કે સવિતા કહે છે આમ એટલે શું? હવે તમને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. આમનું ગુજરાતી શું થશે? તો કે હા, અહમ કુશલિની. સવિતા શું બોલે છે? કે હા, હું મજામાં છું. ત્યારબાદ આગળ શું આવશે? તો કે ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ. બરોબર. તો હવે એની માતા છે એને પૂછે છે કે હું મજામાં છું. ભવત્યા પ્રવાસઃ કથમ પ્રચલતિ એટલે તમારો પ્રવાસ કેવો ચાલે છે. બરોબર. પ્રવાસનું ગુજરાતી થશે પ્રવાસ, કથમ એટલે કેવો, પ્રચલતિ એટલે કે ચાલે છે. બરોબર. તમારો પ્રવાસ કેવો ચાલે છે. આખા વાક્યનું ગુજરાતી શું થશે? કે તમારો પ્રવાસ કેવો ચાલે છે. ચાલો ફરીથી જોઈ લઈએ. સવિતા બોલે છે હા, હું મજામાં છું. બરોબર. ત્યારબાદ આટલો ખ્યાલ આવી ગયો. ત્યારબાદ શું આવશે? કે તમારો પ્રવાસ કેવો ચાલે છે. ત્યારબાદ શીલા. હવે શીલા બોલે છે પ્રવાસઃ તું સમ્યક પ્રચલતિ. અધુના અહમ અજંતા ગુફાયામ અસ્તિ. બરોબર. આગળ શું કહે છે અહીંયા? કે શીલા બોલે છે પ્રવાસ તો સારી રીતે ચાલે છે. પ્રવાસઃ એનું ગુજરાતી શું થશે? પ્રવાસ. તું સમ્યક પ્રચલતિ એટલે કે પ્રવાસ તો સારી રીતે પ્રચલતિ એનો અર્થ થશે ચાલે છે. બરોબર. અધુના અહમ એનો અર્થ શું થશે? કે અત્યારે હું, અહમ એટલે કે હું, અધુના એટલે કે અત્યારે હું અજંતાની. બરોબર. અજંતા એનો અર્થ થશે અજંતાની ગુહાયામ એટલે શું થશે? તો કે ગુફામાં. અસ્તિ એનો અર્થ થશે છું. બરોબર. તો અહીંયા શું કહે છે આખા વાક્યમાં? કે અત્યારે હું અજંતાની ગુફામાં છું. બરોબર. આ જ્યારે વાત થાય છે, વાર્તાલાપ થાય છે, ત્યારે શીલા છે એ પ્રવાસમાં છે. એની માતા છે એની શિક્ષિકાને ફોન કરે છે અને પછી શિક્ષિકા એનો મોબાઈલ ફોન છે એ શીલા તરફ મોકલે છે. બરોબર. ત્યારબાદ હવે એની માતા એને પૂછે છે કે તારો પ્રવાસ કેવો ચાલે છે. તો અહીંયા શું કહે છે? કે અત્યારે હું અજંતાની ગુફામાં છું. બરોબર. હવે સવિતા બોલે છે કે શોભનમ. બરોબર. શોભનમ એનું ગુજરાતી શું થશે? તો કે સરસ. તત્ર કિમ અસ્તિ. બરોબર. હવે એમ પૂછે છે ત્યાં શું છે. એની માતા એને પૂછે છે કે તું અજંતાની ગુફામાં છો તો ત્યાં શું છે. તો હવે શીલા બોલે છે તત્ર. આનું ગુજરાતી જોઈ લે પરફેક્ટ. કે તત્ર એટલે કે ત્યાં, કિમ એટલે કે શું, અસ્તિનો અર્થ શું થશે? તો કે છે. અસ્તિનો અર્થ શું થશે? છે. બરોબર. હવે ત્યારબાદ બોલે છે શીલા વદતી અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ. બરોબર. હવે અહીંયા શીલા જે છે એ શું કહે છે? તો કે અત્ર એટલે શું થશે? અહીં. અનેકાની અનેક, ચિત્રાણી ચિત્રો, શિલ્પાની ચ એટલે કે અને શિલ્પો, સંતિ એટલે કે છે. બરોબર. હવે આનું ગુજરાતી આપણે જોઈ લીધું છે. તો આખા વાક્યનું આપણે ગુજરાતી કરીએ. તો શીલા છે એ શું કહે છે? કે અહીંયા અનેક ચિત્રો અને શિલ્પો છે. બરોબર. અત્ર એટલે કે અહીંયા અનેક ચિત્રો અને શિલ્પો છે. બરોબર છે ને. આખા પેરેગ્રાફનું હવે આપણે ગુજરાતી જોઈ લઈએ. આ આખા પેરેગ્રાફનું. સવિતા આમ એટલે કે હા, હું કુશળ છું. ભવત્યા પ્રવાસ કથમ પ્રચલતિ. હવે શું કહે છે? કે હું મજામાં છું. તારો પ્રવાસ કેવો ચાલે છે. શીલા: પ્રવાસ તું સમ્યક પ્રચલતિ. અધુના અહમ અજંતા ગુફાયામ અસતિ. બરોબર. હવે શું કહે છે અહીંયા? કે પ્રવાસ તો સારો ચાલે છે. અહીં અધુના એટલે કે અત્યારે હું અજંતાની ગુફામાં છું. સવિતા: શોભનમ. તત્ર કિમ અસ્તિ.
સારું, બરોબર, સરસ. ત્યાં શું શું છે? શીલા અત્ર એકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ. હવે શું કહે છે અહીંયા કે અત્ર એટલે કે અહીંયા, અનેકાની એનો અર્થ શું થશે? તો કે અનેક, ચિત્રાણી શિલ્પાની ચ સંતિ, અનેક ચિત્રો અને શિલ્પો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આટલો તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા એક પ્રવાસની વાત થાય છે. અહીંયા બાજુમાં ચિત્રો પણ આપેલા છે, તમે ચિત્રો પણ જોઈ શકતા હશો. બરોબર, તો પાઠમાં આપણે આગળ વધીએ. હવે અહીં બીજા પેજ ઉપર જઈએ તો ત્યાં સવિતા તત્ર કાની ચિત્રાણી સંતિ. બરોબર, સવિતા બોલે છે કે તત્ર એનો અર્થ થશે કે તે, કાની ચિત્રાણી સંતિ, તે કાની એનો અર્થ શું થશે કે ત્યાં કયા ચિત્રો છે. બરોબર, સવિતા હવે એની માતા જે છે એ એની દીકરીને પૂછે છે કે ત્યાં કયા ચિત્રો છે? તો શીલા ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. હવે એ શીલા જે છે એ એનું ત્યાં વર્ણન કરે છે તેની માતાને કે ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ, ત્યાં ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે. બરોબર, બુદ્ધસ્ય એટલે કે બુદ્ધનું, પછી શિલ્પમ એટલે કે શિલ્પ, સુંદરમ એટલે કે સુંદર, અસ્તિનો અર્થ તો તમને ખબર જ છે કે શું થશે? છે. બરોબર, હવે ત્યારબાદ આગળ જોઈએ આગળનું વાક્ય કે અહીંયા શું કહે છે? અન્યતઃ ચ ચતુર્થમુખસ્ય હિરણસ્ય ચિત્રમ અપી મનોહરમ અસ્તિ. બરોબર, હવે એ શું કહે છે અહીંયા કે અન્યત એટલે કે બીજું. બરોબર, અન્યત એટલે કે બીજું, ચતુર્મુખમ હવે એનો અર્થ શું થશે કે 4 મુખવાળા હરણ્યસ્ય, એનો અર્થ શું થશે તો કે હરણનું, અપી ચિત્રમ મનોહરમ એટલે હરણનું ચિત્ર પણ, અપી એટલે શું થાય? પણ, મનોહર એનો અર્થ શું થશે તો કે મનને હરી લે તેવું, ગમી જાય તેવું. બરોબર છે. અસ્થિનો અર્થ શું થશે તો કે છે. અહીંયા 4 મુખવાળું હરણનું ચિત્ર પણ મનને ગમી જાય તેવું છે અથવા તો મનોહર છે. ત્યારબાદ શું કહે છે શીલા તો કે અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. હવે અહીંયા આગળ શું કહે છે શીલા કે અહીંયા, ગુજરાતી આપણે જોઈએ કે અત્ર એનું શું થશે? અહીંયા, બહુની એટલે કે ઘણા, સુંદરાણી એટલે કે સુંદર, ચિત્રાણી એટલે કે ચિત્રો, અપીનો અર્થ શું થશે? પણ, સંતિ એટલે કે છે. હવે આખો ગુજરાતી બોલવું આખા વાક્યનું કે શીલા શું બોલે છે અહીંયા કે ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે અને બીજું 4 મુખવાળા હરણનું ચિત્ર પણ કેવું છે તો કે મનોહર છે. અહીં ઘણા સુંદર ચિત્રો છે. બરોબર, હવે અહીંયા શીલા એમ કહે છે કે અહીંયા ભગવાન બુદ્ધનું સરસ સુંદર શિલ્પ છે, 4 મુખવાળા હરણનું પણ સુંદર ચિત્ર છે અને શું કહે છે તો કે અહીંયા ઘણા બધા બીજા ચિત્રો સુંદર છે. બરોબર, ત્યારબાદ હવે સવિતા બોલે છે પદ્મપાણે ચિત્ર તત્ર અસ્તિ વા. સવિતા વદતી પદ્મપાણેઃ ચિત્ર તત્ર અસ્તિ વા. બરોબર, અહીંયા ક્વેશ્ચન માર્ક છે. અહીંયા સવિતા એની માતા જે છે એ પ્રશ્ન પૂછે છે કે શું ત્યાં પદ્મપાણી, બરોબર, આ પદ્મપાણે શબ્દ આપેલો છે આપને અહીંયા, તો પદ્મપાણે શબ્દ છે એનું ગુજરાતી શું થશે કે પદ્મપાણી. ભગવાન વિષ્ણુ જે છે એનું બીજું નામ છે પદ્મપાણી. એટલે એમની માતા એવું પૂછે છે કે ભગવાન વિષ્ણુ એને એવું સંબોધન કરે છે પદ્મપાણેથી, એટલે પદ્મપાણીનું ચિત્ર તત્ર અસ્તિ વા. શું ત્યાં પદ્મપાણીનું ચિત્ર છે? બરોબર, તેમની માતા એવું પૂછે છે. તો શીલા વદતી આમ અસ્તિ. શીલા કહે છે હા છે. અસ્માભિ સહ માર્ગદર્શક અપી અસ્તિ. બરોબર, હવે એ શું કહે છે
કે અમારી સાથે અસ્માભિસહ એટલે કે અમારી સાથે માર્ગદર્શક. હવે આપણે મિત્રો જ્યારે પ્રવાસમાં જતા હોઈએ ત્યારે એક આપણી સાથે માર્ગદર્શક તરીકે એક વ્યક્તિ હોય જે ત્યાં હોય, બરોબર. તે પછી આપને માર્ગદર્શન આપે કે અહીંયા કેવી કેવી ગુફાઓ જોવા મળે છે, કેવા ચિત્રો છે, એનો ઇતિહાસ શું છે, બરોબર. કોઈ ડુંગર ઉપર ચડતા હોય આપણે તો એની કોઈ ઇતિહાસની વાત હોય તો તે કહેતા હોય. કોઈ સરોવર પાસે ગયા હોય તો સરોવર કોને બંધાવ્યું છે, ક્યાંથી આવ્યું, કેવી રીતે ઉદ્ભવ થયો છે, બરોબર. એવી બધી વાત હોય. તો અત્યારે આ શિલા જે છે એ અજંતાની ગુફામાં છે. તો ગુફામાં ત્યાં એની જે રચના છે, આખી ગુફાની રચના, એનો ઇતિહાસ છે, એના જુદા જુદા શિલ્પો છે, સ્થાપત્યો છે, બરોબર, એના ચિત્રો છે. તો એની વાતને માર્ગદર્શન કોણ આપતું હોય તો કે ત્યાંનો કોઈ એક વ્યક્તિ જે છે એને શું કહેવાય તો એને ભૂમ્યો કહેવાય, બરોબર. આપણે એક કાવ્ય પણ છે, ભમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. તો આ ભમ્યો જે છે, બરોબર, એ શું છે તો કે એનો ગાઈડ જ છે, ઓકે. એને બધું માર્ગદર્શન આપે છે. તો એ આ માર્ગદર્શનની અહીંયા વાત કરવામાં આવી છે કે એને બધું માર્ગદર્શન આપે છે કે કયું ચિત્ર છે, એનું નામ શું છે, બરોબર. તો એ માર્ગદર્શનની વાત અહીંયા શિલા એના માતા સાથે કરે છે કે હા પદ્મપાણીનું ચિત્ર છે એટલે કે હા છે. પછી શું કહે છે કે અસ્માભિસહ માર્ગદર્શક અપી અસ્તિ. હવે નોટ શું થશે અહીંયા કે અમારી સાથે અસ્માભિસહ એટલે અમારી સાથે માર્ગદર્શક એટલે કે ભૂમ્યો પણ છે, અપી અસ્તિ એટલે કે ભૂમ્યો પણ છે અથવા તો ગાઈડ પણ છે. ગુજરાતીમાં શું થશે ભૂમ્યો અને ઇંગ્લિશમાં માર્ગદર્શકનું અર્થ શું થશે તો કે ગાઈડ. ત્યારબાદ હવે આગળ જોઈએ સવિતા. સવિતા સહ કી કથયતી. હવે સવિતા એની માતા જે છે એ પ્રશ્ન કરે છે કે શું કહે છે. શું કહે છે એટલે કોણ તો કે આ જે માર્ગદર્શક છે, બરોબર, એ શું કહે છે, તમને શું સમજાવે છે, શું ગાઈડ કરે છે, એવો પ્રશ્ન આ સવિતાનો છે. તો શિલાયા વદતી સ બૌદ્ધ ગુફાયા વિશે અસ્માભિહ સ વાર્તાલાપમ કરોતી. હવે શિલા બોલે છે કે સ એટલે કે તે, બરોબર, તે શું કરે છે તો કે બૌદ્ધ ગુફાયા એટલે કે બૌદ્ધ ગુફા વિશે, બરોબર, વિશે. પછી અસ્માભિસહ એટલે કે અમારી સાથે વાર્તાલાપમ કરોતી એટલે કે વાતચીત કરે છે, બરોબર. હવે અહીંયા શું કહે છે કે જે ભૂમ્યો છે, આ માર્ગદર્શક છે, એ બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાર્તાલાપ કરે છે. અપી ચ ગુફાયા ઇતિહાસમ અપી કથયતી. હવે શું કહે છે અહીંયા કે અને વળી તે શું કહે છે અપી ચ એટલે અને તે વળી ગુફાયા એનો શું ગુજરાતી થશે તે કે ગુફાનો ઇતિહાસમ, બરોબર, એટલે કે ઇતિહાસ પણ કથયતી એટલે કે કહે છે. વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, આટલું સમજમાં આવી ગયું. અહીંયા શું વાત થાય છે કે સવિતા છે એ એને કહે છે કે ત્યાં કેવા કેવા ચિત્રો છે, બરોબર. અહીંયા આપણે વાત કરતા હતા ગુજરાતીમાં તો કે ત્યાં કેવા કેવા ચિત્રો છે. તો શિલા છે એ વાત કરે છે કે ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે અહીંયા. પછી ત્યારબાદ શું વાત હતી તો કે 4 મુખવાળું હરણનું મનોહર ચિત્ર છે અહીંયા અને બહુ બધા સુંદર સુંદર ચિત્રો અહીંયા છે, બરોબર. તો ત્યારબાદ એની માતા જે છે એ શું પ્રશ્ન પૂછે છે, પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે, બરોબર, એવો એ પ્રશ્ન કરે છે. તો શિલા એનો જવાબ આપે છે હા છે. અસ્માભિસહ માર્ગદર્શન અપી અસ્તિ એટલે શું કહે છે કે અમારી સાથે એક માર્ગદર્શક પણ છે. હવે એની માતા છે એ પ્રશ્ન કરે છે કે તે શું કહે છે. તો અહીંયા ત્યારબાદ આપણે જોયું હતું તો કે શિલા છે એ એનો કહે છે કે એ બૌદ્ધ ગુફા વિશે એ અમને વાર્તાલાપ કરે છે એટલે કે વાતચીત કરે છે. અને ત્યારબાદ શું કહે છે તો કે ગૃહાયા ઇતિહાસમ અપી. હવે અહીંયા એમ કહે છે કે ગુફાનો એ ઇતિહાસ પણ અમને કહે છે, બરોબર. તો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો જોઈએ સવિતા પૂછે છે એને કે તેશા સ્થાનના કનિચિત છાયાચિત્ર અનાયતું. હવે તે સવિતા કહે છે તે સ્થાનોની કેટલીક તસવીરો લાવજે, બરોબર. હવે ગુજરાતી જોઈએ તેશા એટલે કે તે,
સ્થાનના એટલે કે સ્થળની, બરોબર, જે આપણે સ્થળની મુલાકાત લઈએ છીએ એ સ્થળની કનિચિત એટલે કે કેટલીક, બરોબર. છાયાચિત્રાણી એનો અર્થ શું થશે તો કે તસવીર. આપણે જે ફોનથી ક્લિક કરીએ છીએ, ફોટા પાડીએ છીએ એ તસવીરો, બરોબર. પછી અનાયતું એનો અર્થ શું થશે તો કે લાવ જે. તું ત્યાં સ્થળે જ્યાં મુલાકાત લેવા ગઈ છો, બરોબર, પ્રવાસમાં, તો તેની તું કેટલીક તસવીરો લાવજે. આપણે પણ જ્યારે આપણે ક્યાંય બહાર જતા હોઈએ તો શું કરીએ છીએ, ત્યાં તે સ્થળની યાદગાર તસવીરો છે એ આપણે સાથે ફોનમાં કેપ્ચર કરીને લાવતા હોઈએ છીએ. તો એનો અર્થ શું થાય છે એ સંસ્કૃતમાં છાયાચિત્રાણી, બરોબર. જે મૂળ વસ્તુ છે, ડુંગર છે, ગુફા છે, તો એ જે છે એનું આખી એક છાયાચિત્રાણી એનો અર્થ શું થશે એક કોપી, બરોબર. એ એક કોપી અહીંયા સાથે લાવવાની કહે છે કે તું એ પણ એક સાથે તસવીર અહીંયા લાવજે, બરોબર. ત્યારબાદ શીલા કહે છે અવશ્યમ અનાયાસ્મી. હવે શીલા કહે છે જરૂર લાવીશ, બરોબર. અવશ્યમ એટલે કે જરૂર, પછી અનેશ્યામી એટલે કે લાવીશ, બરોબર. અહીંયા શીલા એવું કહે છે એની માતાને કે હા હું લઈ આવીશ. ત્યારબાદ હવે જોઈએ તો આગળ કહે છે સવિતા. અજંતાતઃ પ્રવાસે કુત્રમ ગચ્છતિ. હવે શું કહે છે કે અહીંયા અજંતાના પ્રવાસથી તમે ક્યાં જવાના છો, બરોબર. અજંતાત પછી પ્રવાસ એટલે પ્રવાસથી, કુત્ર એટલે કે ક્યાં, પછી ગમિષ્યાતિ. હવે શું કહે છે કે ક્યાં જવાના છો અથવા તો ક્યાં જશે, અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જશે. હવે શીલા કહે છે અજંતાત વયમ ધૂષણેશ્વરમ, બરોબર. હવે અહીંયા આગળ જોઈએ આપણે કે અજંતાથી ક્યાં જવાનું કહે છે, ધૂષણેશ્વરતઃ, પછી શિરડીતઃ ત્રંબકેશ્વરમ નાસિકમ ગમિષ્યામી. હવે અહીંયા શું વાત કરવામાં આવી છે કે શીલા એના આખા પ્રવાસની વાત કરે છે કે અજંતાથી અમે ધ્રુણેશ્વર જાશું, ધ્રુણેશ્વરથી ક્યાં જશે તો કે શિરડી જશે, શિરડીથી તો કે ત્રંબકેશ્વર જશે, અને ત્રંબકેશ્વરથી એ નાસિક જવાના છીએ, બરોબર. હવે એને આખી એની મમ્મીને વાત કરે છે કે અમે અજંતાથી ધ્રુણેશ્વર જાશું, ધ્રુણેશ્વરથી શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરથી નાસિક જઈશું. ત્યારબાદ આગળ જોઈએ તો સવિતા કહે છે શોભનમ. મિત્રો અહીંયા આ જે શોભનમ શબ્દ છે એ બીજી વખત આવ્યો તમારા પાઠની અંદર, તો તમને ખ્યાલ હશે કે શોભનમ એટલે શું થાય તો કે સરસ. આપણે કોઈને એમ કેવું હોય કે સરસ, ખૂબ સરસ, ગુડ, વેરી ગુડ, બરોબર. તો સંસ્કૃતમાં એની જગ્યાએ શું બોલી શકાય, શોભનમ. તો શોભનમ શબ્દ છે એ હવે તમને લોકોને ધ્યાનમાં આવી ગયો હશે. તો સવિતા કહે છે શોભનમ. પ્રવાસ શિક્ષણસ્ય ભાગ એવમ અસ્તિ. હવે સવિતા કહે છે પ્રવાસ શિક્ષણનો એક ભાગ જ છે, બરોબર. પ્રવાસનું ગુજરાતી થશે પ્રવાસ, શિક્ષણ હશે એટલે કે શિક્ષણનો, ભાગમ એવમ અસ્તિ એટલે કે એક ભાગ જ છે. તહીં સમ્યક રીત્યા પ્રવાસમ કરો તું. એનો ગુજરાતી શું થશે તો, તહીં એટલે કે તો, પછી સમ્યક એટલે કે સારી રીતે, પ્રવાસમ એટલે કે પ્રવાસ, કરો તું એટલે કે કરજો, બરોબર. અહીંયા શું કહે છે તો કે તો સારી રીતે પ્રવાસ કરજો. ભવતી પ્રવાસે યત પશ્યતિ તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતું. હવે અહીંયા શું કહે છે ભવતી એટલે કે તું પ્રવાસમાં, બરોબર. પ્રવાસમાં યત એટલે કે જેટલા અથવા તો જે પશ્યતિ એટલે કે જુએ. એની માતા એને એમ કહે છે કે તું પ્રવાસમાં જે જોવે, પશ્યતિ એનો અર્થ થાય જોવે, તત એટલે તે બધું જ, બરોબર. તત સર્વે એટલે કે તે બધું જ. ટિપ્પણી પુસ્તક એટલે કે ડાયરીમાં, આપણી પાસે જે એક પુસ્તક હોય, નાની નોટબુક હોય, બરોબર, તો એ ડાયરીમાં લીખતું એટલે કે લીખજે, બરોબર, લખજે. એમની માતા છે એ એવું કહે છે કે પ્રવાસની અંદર ટિપ્પણીમાં તું જે વસ્તુઓ જોવે, બરોબર, જે વસ્તુઓ જોવે એ બધું એમાં તું નોટ કરજે અથવા તો લખજે કે અમે ક્યાં ગયા હતા, કેટલા વાગે પહોંચ્યા હતા, ત્યાં જ અમે શું કર્યું, કેવી મજા લીધી, પછી ક્યારે નાસ્તો કર્યો, બરોબર. એ બધી વાતો તું અહીંયા ટિપ્પણીની અંદર નાની બુક બનાવ, એની અંદર તું લખજે.
ત્યારબાદ આવે છે શીલા. શીલા શું કહે છે તો કે આમ અવશ્યમ લિખિષ્યામી. હા, બરોબર. અવશ્યમ એટલે કે જરૂર. આ શબ્દ પણ તમારી પાઠની અંદર બીજી વખત આવ્યો છે, બરોબર. તો હવે અવશ્ય એટલે શું થશે તો કે જરૂર. લિખિષ્યામી એટલે કે લખીશ, બરોબર. હવે આગળ જોઈએ સવિતા. સવિતા શું કહે છે તો કે અપિચ પ્રવાસ સ્થાનમ વિશેષતા તથા તસ્ય સ્થાનમ ઇતિહાસ વિષયે અપી લિખતું. હવે સવિતા છે એની માતા જે છે એ એને સજેશન આપે છે. શું કહે છે કે અને વળી પ્રવાસના સ્થાનની વિશેષતા, બરોબર. અપિચ એટલે કે અને વળી પ્રવાસ્ય સ્થાન વિશેષતા, એનો અર્થ શું થશે તો કે પ્રવાસના સ્થાનની વિશેષતા, બરોબર. તથા એટલે કે તેમજ, તસ્ય એટલે કે તે, સ્થાનસ્ય એટલે કે સ્થાનના, ઇતિહાસ વિશે, બરોબર. એટલે કે ઇતિહાસના વિશે પણ. અપીનો અર્થ શું થશે પણ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને અહીંયા અપી શબ્દ છે એ ઘણી વખત આવી ગયો છે, તો ખ્યાલ આવી ગયો હશે અપી એટલે શું થશે તો કે પણ, બરોબર. તો કે ઇતિહાસ વિશે પણ લિખતું એટલે શું તો કે લખજે, બરોબર. હવે અહીંયા આપણે જોઈએ એમની માતા એવું કહે છે કે અને વળી પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તે સ્થાનના ઇતિહાસ વિશે પણ લખજે, બરોબર. ત્યારબાદ હવે જોઈએ આગળ તો કે શીલા કહે છે અવશ્યમ એટલે શું થશે તો કે જરૂર, બરોબર. જરૂર. પછી ભવતુ નમો નમઃ. સારું. ભવતુ એટલે કે સારું ત્યારે, બરોબર. નમસ્કાર. નમો નમઃ એટલે કે નમસ્કાર. હવે એ લોકોને ફોન છે એને કટ કરે છે, બરોબર. તો એ શું કરે છે તો કે આપણે જે લાસ્ટમાં બોલીએ ઓમ બોલીએ, બરોબર. ઘણા પોતપોતાના ઘરના રિવાજ પ્રમાણે અલગ અલગ ભગવાનના નામ બોલતા હોય છે. એવી રીતે અહીંયા પણ એક શબ્દ બોલે છે કે નમો નમઃ, બરોબર. હવે એ શું કરે છે એની માતા સાથેથી ફોનનો જે વાર્તાલાપ છે એ પૂરો કરે છે અહીંયા. અને તેની માતા છે સવિતા, એ પણ શું કહે છે નમો નમઃ. અહીંયા આપણો પાઠ જે છે એ પૂરો થાય છે. માતા છે એને પણ શું કરે છે નમસ્કાર કરે છે, બરોબર. શીલા છે એમ કહે છે હા, હું આ બધું તમે જે સજેશન કર્યું છે તે તમે મને જ્યાં શીખવ્યું છે એ હું કરીશ અવશ્યમ એટલે કે જરૂર. પછી કહે છે કે અત્યારે ચાલો ત્યારે નમો નમઃ એટલે હવે એ વાત રાખે છે. અને અહીંયા પણ સવિતા એને નમસ્કાર કરે છે. સવિતા એમની માતાનું નામ છે, બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આજે આ પાઠ વિશે ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા એક શીલા અને એની સવિતા, એની માતા જે છે એની વાત કરવામાં આવી છે. એની બાળક જે છે દીકરી એ પ્રવાસમાં છે અને એની માતા છે એને વાત કરે છે કે તું ત્યાં થોડાક પિક્ચરો કલેક્ટ કરજે. પછી શું કહે છે કે તું ત્યાંનો જે પ્રવાસ છે એની ટિપ્પણી એક બુકની અંદર લખજે, નોટ ડાઉન કરજે, બરોબર. આજના તમારું સ્વાધ્યાય જે છે એ શું રહેશે તો કે આ જે પાઠ આપણે 5મો પાઠ જોયો એનો ભાષાંતર તમારે મોઢે કરવાનું રહેશે. આ 5મો પાઠ જે છે, બરોબર, એનું ભાષાંતર મોઢે કરવાનું રહેશે. અને સંસ્કૃતની બુકની અંદર તમારે આનું ભાષાંતર લખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમને કહી દઉં છું, આ પાઠનું ભાષાંતર તમારે મોઢે કરવાનું છે. અને એક આ જે સવિતા છે એ એક વાક્ય લખવાનું, ફરીથી એનું અહીંયા શું કરવાનું તો કે ગુજરાતી લખવાનું, બરોબર. સામે એનું ગુજરાતી લખવાનું, ફરીથી એક સંસ્કૃત વાક્ય લખવાનું અને પછી શું કરવાનું તો કે ગુજરાતી કરવાનું. એવી રીતે તમારે અહીંયા આખું આ પાઠનું ગુજરાતીનું ભાષાંતર છે એ સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં, હા, ઓકે. તો એ સંસ્કૃતની નોટ જે છે એમાં લખવાનું રહેશે. તો આજે આપણું અહીંયા જે લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે.